જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર અને જિલ્લા મથકની નગરપાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકા કે જેમાં છેલ્લા 27 વર્ષ સુધી ભાજપ સત્તાથી અળગું રહ્યું હતું, ત્યારે હવે જ્યારે છોટાઉદેપુર જિલ્લાની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લાની ત્રણેય વિધાનસભા અને લોકસભા ઉપર ભાજપનો કબજો હોય અને તેમાંય આ વખતે જ્યારે સાંસદ છોટાઉદેપુરના હોય અને તેમાંય અત્યાર સુધી ભાજપ સત્તા વિમુખ રહેવા પાછળનું મુખ્ય પરિબળ એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા અને તેમના પુત્ર ભાજપમાં હોય, ત્યારે નગરપાલિકામાં ભાજપ સત્તા વિમુખ રહે તે સાખી ન લેવાય। અને એટલે જ આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવી સત્તાના પાવર થકી પાલિકામાં બહુમત તો ન મેળવી શકી, પણ ભાજપની 4 બેઠકો હતી તે વધીને બમણી એટલે કે 8 થઈ। જોકે 28માંથી 8 એટલે કે 30% જેટલી જ કહી શકાય, છતાં પાલિકામાં ભાજપનું બોર્ડ બનાવવા માટેની કવાયત હાથ ધરાઈ, જેમાં સંગઠનની સાથે સ્થાનિક સાંસદ જસુભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાની ભૂમિકા મુખ્ય રહી અને એક પછી એક અપક્ષ સહિત 12 જેટલા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી પોતાના તાબે કરવામાં અને બોર્ડ બનાવવામાં ભાજપ સફળ રહ્યું। અને અંતે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપના ખેસધારી એવા મંજુલાબેન કોડી અને ઉપપ્રમુખ પદે પરવેઝ મકરાણી બિનહરીફ ચૂંટાઈ આવતા સાંસદ જસુભાઈ રાઠવાએ તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા જસુભાઈ રાઠવાએ ભાજપના શીર્ષ નેતૃત્વથી લઈ તમામ નાના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા શું કહ્યું, આવો સાંભળીએ। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે 1996 પછી 1995 પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોલી અને આદરણીય પરવેઝભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એવી અભ્યર્થના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।